ઝેન લવની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ટૂંક સમયની અંદર આપણો સેશન ને લાઈવ કરવા જઈ રહ્યા છે. ખાસ આજનો જે ટોપિક છે યુદ્ધ ઉપર છે, જે ઈરાન ને ઈરાક ને જે કુવેત, ઓમાન, સાઉદી અરેબિયા જેવા મિડલ ઇસ્ટ કન્ટ્રી છે ને, તેમાં થઈ રહેલા યુદ્ધ વિશે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છીએ. તો આપણે બસ ટૂંક જ સમયની અંદર આપણે આ સેશનની શરૂઆત કરવાના છે. આ એક પ્રકારનો સંવાદ છે, જ્યાં વન વે કોમ્યુનિકેશન નહીં, ક્વેશ્ચન આન્સર, અને તમે લોકો જો સહભાગી થાવ તો એટલી જ આપણને વધારે મજા આવશે. તો આ સેશનની શરૂઆત આપણે ટૂંક સમયની અંદર કરવાના છીએ. સૌથી પહેલાં તો પોતાના શ્વાસને ગતિ ઉપર ધ્યાન આપીશું. પોતાના શ્વાસને ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરીશું. બસ આપણે ટૂંક જ સમયની અંદર આપણા સેશનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ખાસ આજનો સેશન, આજનો ટોપિક યુદ્ધ ઉપર છે અને તમામ લોકોના જીવનમાં ઉપયોગી થશે. તો સૌથી પહેલાં તો આપ લોકો મને કોમેન્ટની અંદર એ જણાવો કે મારો અવાજ અને ઓડિયો આપના સુધી સ્પષ્ટ પહોંચે છે. જનરલી આપણો કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો લાઈવ થવાનો. જ્યારે સમયની અનુકૂળતા હોય અને જ્યારે ઈચ્છા હોય ત્યારે આપણે આ સેશનને સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. અત્યારે બસ આપણે આપણા શ્વાસોની ગતિ ઉપર ધ્યાન આપીશું. સૌથી પહેલાં શરૂઆતની 2-3 મિનિટ આપણે આપણા શ્વાસને ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરીશું, જેથી મનની સ્થિરતા આવે. આજે આપણે જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે એના ઉપર આપણે વધારે ફોકસ રહેશે. અને આની અંદર આપ સૌને એ પણ વિનંતી છે કે જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે આપ પોતાની અનુકૂળતા પ્રમાણે કોમેન્ટની અંદર જવાબ આપે, જેથી કરીને વધારે આ સંવાદને આપણે સમજી શકીએ. આજના સેશનની આપણે શરૂઆત કરીએ તો અત્યારે યુદ્ધ થાય છે. આની પહેલા યુક્રેનની અંદર પણ યુદ્ધ થયેલું, અને ખબર જ છે અમેરિકા છે, ઇઝરાયલ છે, આ બધું વર્ષોથી, આ કોઈ એવું નથી કે આજકાલનો એનો સંઘર્ષ હોય. આ છેલ્લા ઘણા વર્ષોથી એમનો ઇતિહાસ અલગ અલગ રહેલો છે. અમુક પોલિટિકલ ઇસ્યુને કારણે યુદ્ધ થતું હોય છે, ઘણીવાર ધર્મને કારણે હોય છે, પણ મુખ્ય આ 2 પરિબળો વધારે હોય છે. પણ કહેવાનું એ કે આ બધી યુદ્ધની શરૂઆત થાય છે ક્યાંથી?
જનરલી આપણને એવું લાગે કે આ બધી યુદ્ધની શરૂઆત થાય છે બહારથી, પણ એક વિચારવા જેવું છે, ખરેખર સૌથી પહેલા યુદ્ધની શરૂઆત થાય છે આપણા પોતાના અંદરથી. કહેતા કે આપણો જે સ્વભાવ છે, કામ, ક્રોધ, લોભ, ખાસ કરીને ક્રોધ, એના દ્વારા આ બધા નિર્ણય લેવાતા હોય છે. તો આજે આપણે વાત કરીશું કે માઇન્ડફુલનેસ ઇન એંગર. કહેતા કે જ્યારે આપણે ગુસ્સો આવે ત્યારે આપણે માઇન્ડફુલનેસને કેવી રીતે અપ્લાય કરી શકીએ. ખરેખર આ એક જાપાની ટેકનિક છે અને પછી બુદ્ધે એમને આગળ પણ ધપાવી છે. બુદ્ધના અનુયાયીઓ આ જે પ્રોસેસ છે એને ફોલો કરતા હોય છે. વધારે સમય નથી લેતા, આપણે ડાયરેક્ટ આ માઇન્ડફુલનેસ ઉપર આવીએ. તો વોટ ઇઝ માઇન્ડફુલનેસ? સૌથી પહેલા તો આપને ક્વેશ્ચન પૂછું છું કે આપના વિચાર પ્રમાણે, આપની સમજણ પ્રમાણે માઇન્ડફુલનેસ એટલે શું? જે પણ આપને જે માનતા હોય ત્યાં તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો, જેથી આપણને ખબર પડે કે કેટલી ડેપ્થની અંદર આપણે વાતચીત કરવી જોઈએ. જનરલી કેવું થાય, માઇન્ડફુલનેસ એટલે વર્તમાનની અંદર જીવવું, ન ભૂતકાળનો અફસોસ ન ભવિષ્યની ચિંતા. ધારો કે અત્યારે જે યુદ્ધ હાલે છે, જે મિસાઇલ બ્લાસ્ટ કરી તેહરાનની અંદર થઈ, પછી ઓમાન, કતાર, ત્યાં ધીમે ધીમે આ વિદ્રોહની આગ ફેલાઈ છે. તો કેવું થાય, ત્યાંના જે લોકો છે ભયભીત થઈ ગયા છે ઘણા ખરા, અને જનરલી યુદ્ધની અંદર થતું જ હોય. એમાં એક તો ભૂતકાળની બીક લાગતી હોય કે ભૂતકાળમાં એને આ રીતે એવા એટેક કર્યા હતા તો કાંઈક ફરીથી ના કરે. અને બીજું એ કે યુદ્ધની અંદર ભવિષ્યની સતત ચિંતા રહેતી હોય. એમાં ખાસ કરીને જે ઇન્ડિયાના લોકો જે ત્યાં રહે છે કે ભાઈ શું થશે મારું. ખાસ કરીને ભારતીય લોકોને એમ થાય કે નોકરીનું શું થશે, ત્યાંથી કાઢી તો નહીં મૂકે ને. બહુ મોટો સંઘર્ષ કરીને ત્યાં પહોંચ્યા હોઈએ અને કાલ સવારે મિડલ ઇસ્ટ કન્ટ્રીના રાજાઓની મતી ફરી જાય અને એમ કહી દે કે હાલો ખાલી કરો બધું, તો ભારતીય લોકો ક્યાં જાય? તો ભવિષ્યની ચિંતા રહેતી હોય છે. અને ભૂતકાળનો અનુભવ સતત આપણને બીવરાવ્યા કરે, કેમ કે મન છે ને ભૂતકાળને પકડી રાખે અને આપણે આની અંદર ડર ઉત્પન્ન કરે કે ભૂતકાળની અંદર એમને આવું કર્યું હતું તો આવું થશે. તો તેનો સતત ભય આપણને સતાવતો રહેતો હોય છે. તો એવી સ્થિતિની અંદર ગૌતમ બુદ્ધની આ વાત માઇન્ડફુલનેસ, કહેતા કે વર્તમાનની અંદર જીવવું. જ્યારે પણ ધારો કે આપણી અંદર ક્રોધ હોય, સૌથી પહેલા તો આપણે એ સમજવાની જરૂર છે કે આપણે જેને સ્વભાવ કહીએ છીએ, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, ખરેખર આપણા સમાજ અને આપણો ધર્મ કે મોટા ભાગના ધર્મ એવું શીખવાડે કે આ એક ખરાબ વસ્તુ છે. પણ ગૌતમ બુદ્ધ એમ કે છે કે આ જે સ્વભાવ છે, કામ, ક્રોધ, લોભ, એ એક પ્રકારની ઉર્જા છે. જો એ જ ઉર્જાને ધનની પાછળ વાપરીએ તો ધન કુબેર બની જઈએ. એ જ ઉર્જાને, એ લાલસાની ઉર્જાને જો આપણે પોતાના ધંધામાં યુટિલાઇઝ કરીએ ને તો આપણો ધંધો સફળ થઈ શકે. ઉર્જા એક જ છે, બસ જરૂર છે ટ્રાન્સફોર્મેશનની. એટલે જ્યાં સુધી આપણે એવું માનશું ને કે આપણી અંદર રહેલો જે ક્રોધ છે એ ખરાબ છે, ત્યાં સુધી આપણે એ ક્રોધની જે ઉર્જા છે ને એનો ઉપયોગ નહીં કરી શકીએ. દેખીતી રીતે એવું લાગે કે ક્રોધ છે એ ખરેખર આપણને, અને જ્યારે આપણા શરીરની અંદર ક્રોધ વ્યાપી જાય ને ત્યારે સૌથી પહેલા તો આપણે નિર્ણય જ નથી લઈ શકતા. તમે જુઓ, જ્યારે ભૂકંપ આવે, મિસાઇલ બ્લાસ્ટ થાય, અથવા કોઈ પણ કુદરતી હોનારત આવે, તો સૌથી પહેલા કેવું થાય ખબર? આપણે કોઈ નિર્ણય લઈ જ નથી શકતા. આપણને ખબર જ નથી પડતી શું કરવું. એટલે મિસાઇલ, એક વિડીયો તમે એવો જોયો હતો
બહુ પહેલાનો, મિસાઇલ જ્યાં પડી હતી ને તો લોકો એ બાજુ ભાગવાનો પ્રયત્ન કરતા હતા. એને ખબર જ નથી કે હું કઈ બાજુ જાઉં છું. હા, એનું ઘર હતું ત્યાં, પણ ભાઈને મિસાઇલ ફૂટી છે તો એને એટલી ભાન આપણને રહેતી જ નથી, આપણી અવેરનેસ હોતી જ નથી કે આપણે બધા છે ને એનાથી દૂર જઈએ અને નિર્ણય જ નથી લઈ શકતા. કેમ કે જ્યારે આવું કોઈ પણ ઘટના અચાનક બને ને, અચાનક ઇન ધ સેન્સ જેની આપણે કલ્પના જ નહોતી કરી, આપણને 2 મિનિટ પહેલા ખબર પણ નહોતી કે અહીંયા યુદ્ધ થશે, મિસાઇલો ફૂટશે. કોઈ પણ ઘટના આપણી સમક્ષ જ્યારે આવે ને અચાનક, એટલે આપણી બુદ્ધિ છે ને એકદમ સ્ટોપ થઈ જાય. આપણને નિર્ણય લેવાની ખબર જ નથી પડતી, ડાબી બાજુ જાઓ કે જમણી બાજુ જાઓ, અરે આગળ જાઓ કે પાછળ જાઓ. અને એ ગૂંચવણની અંદર આપણે ઘણું બધું નુકસાન આપણને વેઠવું પડતું હોય છે. એટલા માટે ગૌતમ બુદ્ધે માઇન્ડફુલનેસ ઉપર વધારે ફોકસ આપ્યું કે આ કોઈ પણ હોય, કામ હોય, ક્રોધ હોય, ઇવન આપણે ઘણીવાર કામને પણ ગણીએ છીએ કે ભાઈ એ બહુ ખરાબ છે, ક્રોધને પણ ખરાબ ગણીએ છીએ. આ બધા સ્વભાવને આપણે દોષ કીધા છે કે સ્વભાવ દોષો. પણ આપણે ક્યારેય વિચાર કર્યો જેટલા લોકો અધ્યાત્મની અંદર આગળ ગયા એ બધા જ મોટા ભાગના કામી લોકો હતા. તમે ગૌતમ બુદ્ધને જોઈ લો કે પછી તુલસીદાસને જોઈ લો, બસ ફરક એટલો જ હતો કે એ જે ઉર્જા હતી ને એને ટ્રાન્સફોર્મેશન કર્યું, એ ઉર્જાનું રૂપાંતર કર્યું અને અધ્યાત્મની ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચી શક્યા. એટલે આપણી અંદર ક્યારેક ક્રોધ આવે તો એમાં ચિંતા કરવા જેવી જરૂર નથી. હા, ક્રોધ અને વાવાઝોડું બંને સરખા કહેવાય, કેમ કે બંને શાંત થાય ને પછી જ ખબર પડે કે કેટલું નુકસાન ગયું. ખરેખર ક્રોધની કે કામની સ્થિતિની અંદર આપણી મતિ છે ને સ્ટોપ થઈ જાય છે, આપણે વિચાર શૂન્ય થઈ જઈએ છીએ. અરે આપણને ખબર જ નથી હોતી કે હું આ શું કરી રહ્યો છું. ઘણી વાર તો આપણને એમ થાય કે અમારે કરવું નહોતું ને મારાથી થઈ ગયું. કેમ એમ? કેમ કે એ વખતે આપણી સ્થિતિ માઇન્ડફુલનેસની હોતી નથી. માઇન્ડફુલનેસ એટલે શું? કે વર્તમાનની અંદર જીવવું. ધારો કે અત્યારે હું બોલું છું ને આપ સાંભળો છો, આ વર્તમાનની સ્થિતિ થઈ. જો હું જે બોલું છું અને એની ઉપર તમે વિચાર કરશો અત્યારે જ તો વિચાર હંમેશા ભવિષ્યનો હોય છે. તો મારે જે કેવું છે ને એ તમે સમજી નહીં શકો, એવું પણ બની શકે. અરે એવું પણ બની શકે કે તમે મને સાંભળો છો પણ મન એવું કે આ બધું શું સાંભળવાનું, આ તો બધી મને ખબર જ છે ને. જ્યારે પણ આપણે વર્તમાનની અંદર રહેવાનો પ્રયત્ન કરીએ ને એટલે સૌથી પહેલા બીક લાગે મનને બુદ્ધિથી તર્ક વિતર્ક કરીને આપણને છે ને વર્તમાનની ક્ષણથી પાડવા પ્રયત્ન કરે. કેમ કે મનને ખબર છે જો આ વર્તમાનમાં રહેશે ને તો મારું અસ્તિત્વ નહીં રહે. એટલે જ્યારે પણ તમે કોઈ પણ એવું કામ કરશો જે મનથી બહાર જવાનું હોય, મનથી પર થવાનું કોઈ પણ કામ હોય ને એમાં બુદ્ધિ અને મન બેની મિત્રતા જબરદસ્ત છે. ઇવન ધારો કે હું એમ કહું આપણે હવે 5 મિનિટ ધ્યાન કરીશું, તો ધ્યાન કરશો ને તો પણ મન એમ કહે છે કે આ બધું કરવાની ક્યાં જરૂર છે. અરે આ બધું તો ગટપણમાં કરવાનું હોય, અત્યારે તો મોજ મસ્તીને આટાફેરા કરવાના હોય. મન તર્ક કરે કે આ બધી વાતો તો કેટલી સાંભળી છે, શું થયું, આની કરતા આ બધી સંભળાય ને આની કરતા ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવાય. આપણું જે મન છે ને એ આપણને ચાલબાજી કરીને આપણને રમાડે છે. આપણે જ્યારે આંખો બંધ કરીને ધ્યાન કરવાનો પ્રયત્ન કર્યો ને ત્યારે આપણે સૌથી વધારે છે ને મૂંઝવણ થાય, અંદર ગભરામણ થાય. આ પહેલું સ્ટેપ. જ્યારે આપણે મનથી બહાર નીકળવા કોઈ પણ પ્રયત્ન કરીશું, ભજન ભક્તિ કરે, લોકો માળા ફેરવે, પૂજા કરે, મંદિરે જાય. અત્યારની મોડર્ન જનરેશન એમ કે મંદિરે જવાની શું જરૂર છે, એ એવું કે આ બધો ટાઈમ પાસ છે.
એનો મતલબ એમ કે એ લોકો ગૌતમ બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, રામથી પણ પોતાને ઊંચા સમજે છે. આપણે વિરોધ નથી કરતા કોઈ વાતનો, હોઈ શકે એમનો વ્યૂ છે, ન જવું, પણ કહેવાનું શું? બહુ સરસ વાત એક ભજનમાં કીધું છે કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. જ્યારે અધ્યાત્મની અંદર આગળ વધવું હોય ને, ત્યારે સૌથી પહેલા મનને મૂકવું પડે. મૂકવાનું એટલે ક્યાં? બેંકમાં, કોકના ઘરે, કોઈક વ્યક્તિને દઈ દેવાનું? નહીં. આ મનથી પર થવાની વાત છે. મનથી પર ત્યારે જ થવાય જ્યારે આપણે વર્તમાનમાં રહીએ. અને આપણને જાણીને આશ્ચર્ય થશે, આપણે આનંદ શોધવા માટે પ્રયત્ન કરીએ છીએ, શાંતિ પ્રાપ્ત કરવા માટે સવારથી સાંજ દોડીએ છીએ, પણ હાથમાં નથી આવતી. પણ ખરેખર આપણે વિચાર કરો કે આપણી જ્યારે જીવનની જે અમૂલ્ય આપણને જે યાદગાર મુમેન્ટ હોય આપણી, જે આપણે યાદ કરીએ અને આપણને એક આનંદ થાય, એ બધાના જીવનમાં કંઈક ને કંઈક મેમરી હશે. એ મેમરી ક્યારે હશે? જે વખતે તમે વર્તમાનમાં જીવ્યા હશો ને, એની તમને એ જે મેમરી છે ને, એમને જ્યારે યાદ કરો ને ત્યારે એમનો આનંદ આવે. તમે વિચારો, કોઈ પણ વ્યક્તિ પ્રેમમાં હોય તો એની અમુક મુમેન્ટો બહુ યાદ હોય. કેમ? ત્યારે શરીર, મન અને આત્મા ત્રણે વર્તમાનની અંદર હોય. અને જ્યારે શરીર, મન અને આત્મા એ વર્તમાનમાં જીવે ને, એટલે ઓટોમેટિક અંદરથી બધા ચક્ર એક્ટિવેટ થાય અને સહજ આનંદ કહેવાય ને, એ આપણે અંદરથી બહાર નીકળે. જે રીતે આપણને ગૌતમ બુદ્ધના જીવનમાં જોવા મળે. ગૌતમ બુદ્ધ પાસે બધું હતું, ઘર, પરિવાર, સંસાર, પૈસો, પ્રતિષ્ઠા, શું નહોતું? તેમ છતાં એને સંસારનો ત્યાગ કરીને સહજ આનંદ, સહજ શાંતિ બાજુ વળ્યા. એને કોઈ પરમાત્માની પૂજા નથી કરી. ઇવન એ તો ભગવાનમાં માનતા જ નથી. તેમ છતાં એના ચહેરા ઉપર જેવો આનંદ હતો ને, એવો આજ આપણને કોઈના ચહેરા ઉપર જોવા નથી મળતો. અરે મોટા મોટા સમ્રાટો એમના પગે મસ્તક મૂકતા. ક્યારે? તો સહજ આનંદ એને ત્યારે જ પ્રાપ્ત થયો જ્યારે વર્તમાનની અંદર જીવવા લાગ્યા. ભૂતકાળ આપણે છોડીને ભવિષ્યની ચિંતાને પણ મૂકીને જ્યારે વર્તમાનમાં જીવીએ ને, ત્યારે આપણને સહજ આનંદ થાય. પણ પ્રશ્ન એવો થાય કે વર્તમાનમાં આવું કેમ? વર્તમાનની અંદર જીવન જીવવું એટલે શું? એટલે કાંઈ નહીં. જ્યારે આપણે કોઈ પણ એક ક્રિયા કરીએ ને, ત્યારે આપણે પૂર્ણ ઉર્જાને એક જગ્યાએ કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરવાનો. હું બોલું છું તો બસ માત્ર બોલું જ છું. પછી હું ભવિષ્યનો વિચાર નથી કરતો કે હું બોલ્યો તો એને ભવિષ્યમાં લોકો પર શું અસર થશે. હું એ પણ વિચાર નથી કરતો કે હું બોલું છું તો લોકો મને સાંભળે. કેમ કે સાંભળવાની ક્રિયા ભવિષ્યમાં છે ને બોલવાનું વર્તમાનમાં છે. જો હું એ બધું વિચારવા રહું ને, ભૂતકાળ ને ભવિષ્ય, તો વ્યવસ્થિત રીતે આજે સેલ્ફ અવેરનેસ માટેના હું સેશન લઉં છું ને, મારા સ્વના વિકાસ માટેના, એમાં મારો સ્વનો વિકાસ રોંધાઈ જાય. ધારો કે આપણે જમવા બેસીએ ને, તો બસ પૂરેપૂરી રીતે પૂરે ફોકસથી જમવું, માઇન્ડફુલનેસથી, જે આપણે નથી જમતા. અને આપણે શાસ્ત્રને એવું કહીએ કે લે, શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે અન્ન બ્રહ્મ, એટલે બ્રહ્મ છે તો એનો અનુભવ કે કેમ આનંદ થતો નથી? એટલા માટે જ નથી થતો. આપણે એના ઉપર વાત કરીશું, કઈ રીતે માઇન્ડફુલનેસને રીતે જમવું. એ રીતે ચાલવું પણ આવે, વાતચીત પણ આવે, વાતચીતમાં પણ માઇન્ડફુલનેસ આવે. તો આજ આપણે જોવાના છે ક્રોધ ઉપર, કે હવે કઈ રીતે કરવું. ધારો કે આપણને ક્રોધ આવે છે, તો તરત આપણે રિએક્શન નથી આપવાનું. ધારો કે ક્રોધ આવ્યો, એનો મતલબ એમ કે આપણે એનર્જીનું લેવલ બહુ હાઈ છે. કોઈ પણ વ્યક્તિ ક્રોધ આવતો હોય ને, તો એનો એક રીઝન એવું છે, એને ભગવાનને ધન્યવાદ માનવો પડે. એનામાં ભરપૂર એનર્જી છે. એ જે ઉર્જા છે ને, એ નકારાત્મક રૂપે જ્યારે બહાર આવે ને, તો સમાજને નુકસાન કરે. પણ એનું જો સકારાત્મક રૂપે રૂપાંતરિત કરવામાં આવે ને, તો એની ઉધ્વ ગતિની શરૂઆત થાય.
અને ક્રોધ જે દુઃખરૂપ લાગે છે ને એ જ સુખ અને આનંદનું પ્રતીક બને. એટલે ખાસ શું કરવાનું? જનરલી આપણે કેવું કરીએ, ક્રોધ આવે ને એટલે આપણે છે ને સામેવાળા વ્યક્તિને ઉપર એનો રિએક્શન કરીએ. કોકે આપણને ગાળ આપી તો સામે ગાળ આપીએ, કોક આપણને એક લાફો ધરે તો એક લાફો મારે તો આપણે સામે 2 લાફા મારીએ. એવું કહેવાય કે ઈંટનો જવાબ પથ્થરથી આપવો. એ વાત સાચી, પણ એ અધ્યાત્મમાં એ રૂલ્સ લાગુ પડતા નથી. સ્વના વિકાસમાં રૂલ્સ લાગુ પડતા નથી. હા, હું એમ નથી કહેતો કે ભાઈ કોક મારે તો માર ખાઈ લેવો. એ તો પોલિટિક્સમાં હોવ અને સમાજમાં પોતાના અહંકારને બચાવી રાખવો હોય ને તો એની આવશ્યકતા છે, પણ અધ્યાત્મમાં એની કોઈ વેલ્યુ નથી. બાકી તો બુદ્ધને અને મહાવીરને અને મોટા મોટા સાધુ સંતો મહાત્માઓને પણ મારવામાં આવેલો, એની ઉપર અપશબ્દોની વરસાદ કરવામાં આવેલો. અરે, બુદ્ધને તો એની મારવા માટે ગાંડો હાથથી એની પાછળ દોડાવ્યો હતો. અનેક ઘટના આપણને જોવા મળે જ છે. પણ એવી સ્થિતિની અંદર પણ આ બધાની અંદર એવું તો શું હતું કે એના અંદરની જે ક્રોધની અગ્નિ હતી ને એ સળગી નહીં અને ઓલવાઈ ગઈ. જ્યારે પણ આપણને ક્રોધ આવે ને તો 2 વસ્તુ છે. જનરલી આપણે કરીએ શું, જ્યારે ક્રોધ આવે ને ત્યારે આપણે એનું રિપ્રેશન કરી દઈએ, કહેતા કે ક્રોધને દબાવી દઈએ, કામની ઉર્જાને દબાવી દઈએ. હવે પ્રશ્ન એવો થાય, જો ક્રોધને દબાવ્યો ને એનો મતલબ એમ થયો કે એક સમય એવો આવશે કે બ્લાસ્ટ થશે અને આપણી અંદરથી છે ને જે ક્રોધ આપણે જે ભેગો કરીને રાખ્યો છે ને એ નકારાત્મક રૂપમાં બહાર આવશે. આપણને ખ્યાલ છે જ્યારે પતિ પત્ની બાંધે ને ત્યારે આપણને ખબર છે સમાજની રીત એવી છે કે પતિ ઉપર તો હાથ ઉપાડી ના શકે. એટલે કેવું થાય ખબર? હોશિયાર છોકરો હોય ને, એનો નાનકડો છોકરો, એ સૌથી પહેલા શું કરે, જ્યારે એને મમ્મી પપ્પા બાંધે ને એટલે સૌથી પહેલા ખબર ને એમ ઘરની બહાર નીકળી જાય. કેમ કે એને ખબર છે આ 2 બાંધ્યા ને એટલે મારવો પડે છે. અને એની મમ્મી એ જે ક્રોધ હતો ને એ એમના દીકરા પર ઉતારશે. પણ એમાં પણ લિમિટેશન છે. ક્રોધ છે તો કઈ ગળું તો દબાઈ ના દેવાય છોકરાનું. એટલે કેવું થાય, જે ક્રોધ છે ને પૂર્ણ રીતે ઉતરતો જ નથી. એટલે ક્રોધ આપણે કોઈ પણ રીતે દબાવીએ જ છીએ અને આપણી અંદર સ્ટોર થાય જ છે. બહુ માઇક્રો લેવલે સ્ટોર થતો, એટલે આપણને એનો અનુભવ નથી હોતો. જનરલી આપણને એમ થાય કે કાંઈ નહીં, હું કઈ ક્રોધી માણસ નથી, એ તો સામેવાળાએ મને ક્રોધ દેવરાયો એટલા માટે મારામાં ક્રોધ ઉત્પન્ન થયો. અરે, હું કોઈ કામી વ્યક્તિ નથી, આ તો ખાલી બહારથી એક સુંદર સ્ત્રી નજીકથી નીકળી એના કારણે મારી અંદર કામ વાસનાની ઉત્પત્તિ થઈ. પણ એ વાત સદંતર ખોટી છે. ધારો કે આપણને તે કોઈક રૂમની અંદર 15 દિવસ માટે બંધ કરી દીધા હોય તો તમને શું લાગે, આપણને ક્રોધ નહીં આવે? ગેરંટી મારીને કહું, આપણે રૂમની અંદર પેક કરી દે ને જ્યાં કોઈ પણ વ્યક્તિ નથી, તેમ છતાં આપણે છે ને આપણો ક્રોધ છે ને દિવાલ પર ઉતારીશું કે ઓશેકાને મારશું કે માથા ભટકાડશું. કહેવાનું શું કે પરમાત્માએ કામ ક્રોધની બધા જે ઉર્જા છે ને આપણને આપેલી જ છે, પણ સમાજ અને ધર્મને કારણે એ લોકોએ વારંવાર કહેવાથી નાનપણથી આપણને ઘૂંટાવી દીધું કે આ બધી ખોટી વસ્તુ છે. પણ જ્યારે આ જ ક્રોધને જો માઇન્ડફુલનેસની અંદર આપણે રૂપાંતરિત કરીએ ને તો આપણા જીવનની સુગંધ કંઈક અલગ જ હોય અને એનો અનુભવ પણ આપણને અલગ જ થશે. એટલામાં 2 વસ્તુ છે, જો ક્રોધને દબાવીશું ને તો પણ એક સમય બ્લાસ્ટ થશે ને આપણને નુકસાનકારક થશે. અને બીજું એ કે ધારો કે કામ ક્રોધ જેવો આપણને આવ્યો ને તરત આપણે બીજા ઉપર એના ઉપર એક્શન લઈ લીધી અને ક્રોધને બહાર કાઢી નાખ્યો તો પણ એ ટેમ્પરરી રિલીફ ગણાશે. એ કોઈ પરમેનન્ટ સોલ્યુશન નથી. ક્રોધ ઉઠ્યો અને મેં કોકને 2 લાફટ મારી દીધા, હા, એ ઉર્જા મારાથી બહાર નીકળી ગઈ,
પણ એ ટેમ્પરરી જ છે. ફરીથી ક્રોધ આવશે ત્યારે શું કરશું? અને અમુકનો આવું જ્યારે થાય પછી તો આપણને રિગ્રેટ થાય છે કે અમે ખોટું કર્યું, અમારે નહોતું કરવાનું, અને એનો પસ્તાવો થાય છે. એટલે જો કોઈ પણ સ્વભાવ હોય, કામ, ક્રોધ, લોભ, એને જો દબાવીશું તો પણ નુકસાનકારક છે, અને બહાર કાઢીશું ને તો પણ આપણને નુકસાનકારક છે. તો કરવું શું? પ્રશ્ન તો ઉત્પન્ન થાય જ છે. તો કરવાનું કાંઈ નહીં. જ્યારે પણ ક્રોધ આવે ને, કે કામ વાસના ઉઠે, કે લોભની ઈચ્છા જાગે, તો સૌથી પહેલા તો છે ને તરત રિએક્શન નહીં આપવાનું. કોકે મને ગાળ દીધી, અપશબ્દો કીધા ને તરત હું સામે બાધી પડ્યો, એમ નહીં. સૌથી પહેલા ક્રોધને રિએક્શન ના આપો, એને સમજો. જેવો ક્રોધ આવે ને તરત 10 થી ઊંધી ગણતરી ચાલુ કરો, 10, 9, અને પોતાનો આંખ બંધ કરીને શ્વાસ ઉપર ધ્યાન આપો, અથવા આંખ ખુલ્લી રાખે ને તો પણ શ્વાસ ઉપર ધ્યાન આપો. કેમ કે શ્વાસનો સંબંધ શરીર અને મન બંનેથી છે. તો શ્વાસનો સંબંધ શરીર અને મન બંનેથી છે. એટલા માટે જ શ્વાસને ઉપર જો કંટ્રોલ થઈ જાય ને તો આપણો ક્રોધ ઓટોમેટિક અલગ એનર્જીની અંદર રૂપાંતરિત થઈ જાય. ક્રોધની અંદર આપણું શરીર એકદમ ગરમ થઈ જાય છે. આપણને ખબર જ નથી હોતી. આપણા હૃદયની ગતિ અથવા હૃદયનો જે ધબકાર છે ને એ વધવા લાગે છે. તો સૌથી પહેલા જેવો ક્રોધ ઉઠે ને એટલે રિએક્શન ના આપો, 10 થી 1 સુધીની ગણતરી ચાલુ કરો, અને આમાં 80% એ જે ક્રોધ છે ને એ શાંત થઈ જાય છે. એની જે ઉર્જા છે ને એ ઉર્ધ્વગામી બાજુ શરૂઆત થશે. શરૂઆતમાં આપણને અનુભવ નહીં થાય, પણ ધીરે ધીરે આપણને એનો અનુભવ થશે કે નહીં, એ ઉર્જા ટ્રાન્સફોર્મેશન થાય છે અને મસ્તિષ્ક બાજુ ઉપર જાય છે. અને આંખો બંધ કરીને વિચાર કરો કે ક્રોધ આવ્યો ક્યાંથી. અરે ક્રોધને કારણે કયા ભાગની અંદર, મારે શરીરના કયા અંગની અંદર તણાવ વધી ગયો છે? હાથમાં, છાતીમાં, પગમાં, ગાલમાં, માથામાં? કયો ભાગ એવો છે જ્યાં તણાવ ઉત્પન્ન થાય છે? એને ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરો. આંખો બંધ કરીને આપણે ગોતવાનો પ્રયત્ન કરવો કે ક્રોધ કઈ જગ્યાએ છે. નાભીમાં, મારા પીઠમાં? બસ. અને એવું કહેવાય કે જ્યારે આપણે અવેર થઈ ગયા ને એટલે ક્રોધ છે ને ડિસઅપિયર થઈ જાય, કે કામ વાસના હોય ને એ તરત લુપ્ત થઈ જાય, ક્યાં વહી જાય છે ને ખબર નથી પડતી. પણ પ્રશ્ન એવો છે કે ક્યારે આપણે આવું કરતા જ નથી. એટલે સૌથી પહેલા જાણો કે ક્રોધ આવ્યો. બીજી વસ્તુ, ક્રોધને સમજવાનો પ્રયત્ન કરો ક્યાંથી આવે છે. પણ ધીમે 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 આપણને ખબર પડશે કે હું અને ક્રોધ બંને અલગ છીએ. હું અને કામ, હું અને લોભ બંને અલગ છીએ. જેમ જેમ અવેરનેસ વધે ને એમ ગૌતમ બુદ્ધ એમ કહે છે કે બંનેના વચ્ચેનું અંતર વધતું થાય. અને જેમ અંતર વધે ને પછી ક્રોધ તો ઉત્પન્ન થશે જ, પણ ખબર પડશે કે ક્રોધ આવ્યો, આપણામાં રહ્યો અને ક્રોધ ચાલ્યો ગયો. પણ આપણા અંદરની જે જ્યોતિ છે ને એ એક દોરા જેટલી પણ વિચલિત નહીં થાય. અને એ સમયે આપણને જેમ જેમ અભ્યાસ થશે ને આ માઇન્ડફુલનેસનો, એવી રીતે આપણને વિશ્વાસ આવશે કે કામ, ક્રોધને હું નિયંત્રિત કરું છું, નહીં કે ઈ મને નિયંત્રિત કરે છે. અને વર્ષોની જે મનની ગુલામીથી આપણે જીવન જીવીએ છીએ ને એ ધીરે 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 મન આપણું ગુલામ થશે. અને જેટલી માત્રામાં 1% માત્રામાં જાગશે ને તો પણ 99% જ મન રહેશે. ધારો કે આપણે 50% જાગી ગયા ને તો 50% જ મન રહેશે. ધારો કે 70% આપણે જાગ્યા ને અવેરનેસના માધ્યમથી તો માત્ર 30% જ મન રહેશે. એટલે ધીમે ધીમે અભ્યાસથી કે ભાઈ કામ, ક્રોધ, લોભ ઉઠો તો આંખો બંધ કરીને શ્વાસની ગતિ ઉપર ધ્યાન આપવાનું. પછી આપણે વિચાર કરવાનો, માત્ર જોવાનું, એમની સાથે લડાઈ નથી કરવાની. જનરલી આપણને ધર્મ કે કોઈ પણ સંપ્રદાય શું શીખવાડે કે ક્રોધ આવ્યો, કામ વાસના ઉઠી તો માળા ફેરવો, અથવા એનાથી વિપરીત કામ કરો. માળા ફેરવો, પૂજા કરો, ભગવાનનું ધ્યાન કરો,
કીર્તન સાંભળો, પણ મારું એવું માનવું છે કે એ પ્રશ્નનું સમાધાન આપણા નથી થતું. કેમ કે આ બધા સ્વભાવ એવા છે કે એની હારે આપણે જેટલું લડશું ને એટલું જ વધારે એ આપણી ઉપર હાવી થઈ જશે. ધારો કે આજે આપણે નક્કી કરીએ કે આજે રવિવાર છે ને તો મારે આખો દિવસ બસ કોઈ ક્રોધ કરવો જ નથી, તો તમને જાણીને આશ્ચર્ય થશે, આખો દિવસ આપણને નકરા ક્રોધના જ વિચાર આવશે. જ્યાં જશું ને ત્યાં આપણે ક્રોધને દબાવશું કે ભાઈ નહીં. ગુસ્સો આવશે ને તો આપણે શું કરશું કે ગુસ્સાને દબાવી દઈશું કે ના મારે ગુસ્સો નથી કરવાનો, કેમ કે આજ મેં રવિવાર છે, આજ મેં પ્રતિજ્ઞા લીધી છે. તો એ આપણને છે ને વધારે મૂંઝવણ કરશે. એની કરતાં બેટર છે કે ક્રોધ આવ્યો તો બસ એને સહજ રીતે સ્વીકાર કરો કે આ એક ભગવાને આપેલી ઉર્જા છે. બસ તો એ જે ક્રોધ ઉત્પન્ન થયો ઉર્જાને અનુભવો, શરીરના કયા ભાગની અંદર છે, કયા ભાગમાં મને તણાવ થાય છે. બસ જેવું એના ઉપર આપણે ધ્યાન આપવાની શરૂઆત કરશું ને એમ ક્રોધની ઉર્જા છે ને ઓટોમેટિક ટ્રાન્સફોર્મ થશે, આપણા હૃદય સુધી પહોંચશે અને આપણા હૃદયમાંથી ઉધ્વગામી કહેતા કે મસ્તિષ્ક સુધી પહોંચશે અને આપણને આનંદિત કરશે. પણ હા, જો લેડા ને તો આપણે મર્યા. કેમ કે વર્ષોથી મનની આદત છે આપણને રમાડવાની, આપણને હરાવવાની. એટલે જો આપણે એમની સાથે સંઘર્ષ કરીશું ને તો એ આપણને ટકવા નહીં દે. એની કરતાં તો આપણે એમને મિત્ર જ બનાવી લઈએ. કામ, ક્રોધ, લોભ આ બધા જે ઉર્જા છે ને એ ઉર્જાને બસ આપણે જોઈએ, અનુભવીએ એટલે ઓટોમેટિક પછી આપણને ખબર પણ નહીં પડે કે ઓકે આ મને નુકસાન કરે છે. ઉર્જા ઉઠશે તો ખરા પછી તે. એવું નથી ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું તો પછી એને ક્યારેય ગુસ્સો નથી થયો, એવું નથી. અરે દેખીતી રીતે લાગે પણ કોઈ વ્યક્તિ ગુસ્સો કરે છે, પણ જ્યારે સમાજમાં અમુક કારણોસર ગુસ્સો કરવો પડે ને તો પણ એના મનની અંદર એના પ્રત્યે એને કોઈ અફસોસ કે કોઈ દુઃખ કે પીડા નહીં થાય. કેમ કે એને ખબર છે હું ને ક્રોધ અલગ છું. પણ આ તો સામેવાળા વ્યક્તિને સમજાવવાની રીત આપણે ક્રોધના માધ્યમથી સમજાવવી પડે, નકરી ના સમજે. પણ આપણે જે તે વ્યક્તિ ઉપર ક્રોધ કરીશું ને તો પણ એમના સારા માટે જશે ને એનો આપણને આનંદ પણ થશે. પણ ક્યારે? જ્યારે આપણને ખબર પડે કે હું અને ક્રોધ બે અલગ છીએ. એની અલગપણાનું જાગૃતતા ત્યારે જ આવે જ્યારે આપણે અભ્યાસ કરીએ. જેવું હા શરૂઆતમાં આપણને ખબર પણ નહીં પડે કે ઓકે ગુસ્સો આવ્યો, ગુસ્સો કરી લીધો. પણ જ્યારે ખબર પડે ને એટલે તરત જ શ્વાસ ઉપર ધ્યાન આપવાનું, એ ઉર્જાને ફીલ કરવાનો પ્રયત્ન કરવાનો, શરીરના કઈ ભાગમાં ગરમાહટ છે અને ઓટોમેટિક એનું ટ્રાન્સફોર્મેશન થશે. અને પછી એ ક્રોધની ઉર્જા પણ જ્યારે આપણાની અંદર આવશે ને ક્રોધ તો પણ આપણે આનંદિત થઈશું કે વાંધો નહીં, એ ઉર્જાને આવવા દો, હું એને ટ્રાન્સફોર્મ કરી નાખીશ. અને પછી જોજો ખરેખર જીવનનો જે આનંદ છે ને કંઈક અનેરો જ મળશે. તો ખાસ આ બુદ્ધની જે ટેકનિક હતી માઇન્ડફુલનેસ, અને જ્યારે સમય મળે તો દિવસમાં 10 મિનિટ પણ જ્યારે પણ આપણને તણાવ આવે, નિરાશા, ઉદાસીનતા, બેચેની, હતાશા આપણે જીવનમાં ઘેરી વળે ને ત્યારે બસ આંખો બંધ કરીને શ્વાસની ગતિ ઉપર ધ્યાન આપીએ અને બસ એનો સ્વીકાર કરીએ. હા ભાઈ હું હતાશ છું તો હતાશ છું. તો હતાશા, નિરાશામાં આપણે જો એના વિરુદ્ધ કંઈ કામ કરીશું ને આપણે મનને શાંત કરવા પ્રયત્ન કરીશું ને તો વધારે આપણે અશાંત થઈશું. એટલે બસ માત્ર સ્વીકાર કરો કે હું હતાશ છું તો હા હું હતાશ છું, જેવી ભગવાનની ઈચ્છા. અરે ઉદાસ છું તો ઉદાસ છું, પણ આ તો ઉદાસ હોઈએ ને પછી આર્ટિફિશિયલી ચહેરા ઉપર સ્માઇલ પણ કરીએ ને તો પણ એના આપણને આનંદ, મજા આવતી નથી. એની કરતાં બેટર છે કે ઉદાસીનતાને સ્વીકાર કરી લઈએ. કેમ કે દુઃખ તો અસ્વીકારમાં જ છે. તો ખાસ વધારે સમય ન લેતા અંતમાં એટલું જ કહું છું કે સતત અભ્યાસ, વાર લાગશે, આ કોઈ 1-2 દિવસની કે 1-2 વર્ષની ઘટના નથી, પણ સતત અભ્યાસથી આપણા જીવનની અંદર સહજ આનંદ પ્રાપ્ત થશે. હું એવું નથી કહેતો કે આ વાતને તમે સ્વીકારી લો, હું તો એટલું જ કહું છું કે આ વાત ઉપર માત્ર એકવાર વિચાર કરો.
એમ નથી કહેતો આપણે કે બુદ્ધના જીવનમાં આ ઉપયોગી થઈ તો આપણા જીવનમાં પણ ઉપયોગી થશે, કંઈ વાંધો નહીં, નો પણ થાય, પણ અનુભવ તો આપણને નવો મળશે ને. હા, 99% થઈ છે, ફાયદો થયો છે. એટલે ખાસ આપણે આ માઇન્ડફુલનેસ ઉપર વિચાર કરીએ અને આપણા જીવનમાં એનો અનુભવ કરીને આપણે એક નવું જ જીવન જીવવાની શરૂઆત કરીએ એવી આશા સાથે આપે મને ધ્યાનપૂર્વક સાંભળો એ બદલ તમારામાં રહેલી ધીરજ અને સાહસને મારા કોટી કોટી વંદન સાથે ધન્યવાદ. આમાંથી જો કોઈને પ્રશ્ન કંઈ હોય આ સંવાદ રિલેટેડ તો ખાસ આપ કોમેન્ટની અંદર જણાવો, જેથી મારી સમજણ શક્તિ અને અનુભવ પ્રમાણે એના ઉપર આપણે વિચાર વિમર્શ કરીશું. તો ખાસ જેને કોઈ પણ પ્રશ્ન હોય તો કોઈ પણ પ્રકારની ચિંતા કે કોઈ પણ પ્રકારની પૂર્વ માન્યતા રાખ્યા વગર પ્રશ્ન પૂછી શકો છો. દસ ને 31 મિનિટ સુધી આપણે રાહ જોઈએ કોઈને પ્રશ્ન હોય તો, નહીતર પછી આપણા સેશનની પૂર્ણાહુતિ કરીશું. જનરલી આપણે પ્રશ્ન પૂછવામાં આપણે 100 વખત વિચાર કરીએ કે આ પ્રશ્ન પૂછાય કે ન પૂછાય, હું પૂછીશ તો બીજા મારા વિશે શું વિચારશે. તમે નહીં પ્રશ્ન પૂછો ને તો પણ લોકો વિચારશે, અને પ્રશ્ન પૂછશો તો પણ વિચારશે. કંઈક નવી શરૂઆત કરશો ને તો પણ 2 લોકો આમ વાત કરશે અને 2 લોકો આમ વાત કરશે. તો ખાસ તો કોઈને પ્રશ્ન નહીં તો ખાસ આપણે ભવિષ્યના સેશનની અંદર મળશું. ત્યાં સુધી આપ સૌને મારા ધન્યવાદ.